બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર હુમલાની ઘટના બાદ કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ ઘટનાને લઈને કોળી આગેવાનો હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને આ વચ્ચે ગુજરાત કોળી સમાજ વિકાસ સંગઠનના આગેવાનો છે તે હનુમંત હોસ્પિટલે નવનીતભાઈની મુલાકાત માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે માયાભાઈ આહિર અને જયરાજભાઈ આહિર પર ગંભીર આરોપો કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે કોળી સમાજના યુવક પર હુમલાનો બનાવ સામે આવ્યો છે। મહુવા તાલુકાના બગદાણા ગામની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે। કોળી સમાજ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે। આ ઘટના તમે સૌ કોઈ વાકેફ છો કે થોડાક સમય પહેલાં માયાભાઈ આહિરનો એક કાર્યક્રમ મુંબઈમાં હતો અને તેમાં જે બગદાણા ખાતે મંદિર આવેલું છે તેના ટ્રસ્ટીને લઈને નામ બાબતે વિવાદ થયો હતો ને આ ઘટના બાદ નવનીતભાઈ રાણાએ માયાભાઈ આહિરને ફોન કરીને આ બાબતે ભૂલ બાબતે ધ્યાન દોર્યું હતું અને ત્યારબાદ માયાભાઈ આહિરનો એક વિડીયો પણ સામે આવ્યો હતો। આ વિડીયોમાં માયાભાઈ આહિર માફી માંગતા જોવા મળ્યા હતા। ત્યારબાદ બીજા દિવસે જ કહેવાય રહ્યું છે નવનીતભાઈ ઉપર 8 થી 10 જેટલા શખ્સો છે તે જીવલેણ હુમલો કરી દે છે, તેમને ઢીકા પાટુનો માર મારવામાં આવે છે અને તેઓ હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આ ઘટનામાં જે હાલના ફરિયાદી છે નવનીતભાઈ, તેમણે ગંભીર આરોપો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર કર્યા હતા અને તેમના ઇશારે આ ગુંડાઓએ લુખ્ખાઓએ માર માર્યો હોય તેવા આક્ષેપો તેમણે લગાવ્યા હતા। તેને લઈને કોળી સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે। ત્યારે ગુજરાત કોળી સમાજના વિકાસ સંગઠનના આગેવાનો જેમાં મુકેશ રાજપરાની આગેવાનીમાં હનુમંત હોસ્પિટલમાં જે કોળી આગેવાનો છે તેઓ નવનીતભાઈને મળ્યા છે, તેમની ખબર અંતર વિશે વાત કરી છે અને સાથે જ આ ઘટનામાં માયાભાઈ આહિર અને જયરાજ આહિર સામે 307ની કલમ હેઠળ ગુનો નોંધવા માટે કોળી આગેવાનોએ માંગ કરી છે અને કહ્યું છે કે આ ઘટનામાં જે કોઈ પણ આરોપી સંડોવાયેલા છે તેમનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને કાયદાનું ભાન કરવા માટે અપીલ કરી છે। પહેલાં તો સમગ્ર દ્રશ્ય સામે આવે છે હોસ્પિટલમાં, એ રીતે કોળી આગેવાનોએ શું રજૂઆત કરી તે સાંભળો। ગુજરાતના બગદાણાના કોળી સમાજના સરપંચ નવનીતભાઈ પર માયા આહિર અને એના દીકરા જયરાજના લુખ્ખાઓ દ્વારા કોળી સમાજના યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો। ખૂબ અમે વખોડી કાઢી છે સમગ્ર ગુજરાતના કોળી સમાજ। આજે અમારા કોળી સમાજના આગેવાનો પોલીસ પ્રશાસન ઉપર પૂરું પ્રેશર લાવી આરોપીઓની ધરપકડ કરાવી, પણ ક્યાંક નાની માછલીઓ આવી જાય, મગરમચ્છ રહી ન જાય। મુખ્ય આરોપી તો જયરાજ અને આ માયા આહિર છે, એના કહેવાથી આ નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો છે। જેથી કરીને જ્યારે એને મારતા ત્યારે વિડીયોના માધ્યમથી પણ બતાવતા તો પોલીસ પૂરેપૂરી તપાસ કરે, કોને વિડીયો બતાવતા ક્યાંક એવું ન બને કે નાની માછલીઓ આવી જાય, મોટા મગરમચ્છ રહી જાય। 100% વિસ્તારની અંદર પણ આ જયરાજ અને એના લુખાઓનો આતંક છે। આ લોકોને કાયદા અને વ્યવસ્થાનું ભાન કરવામાં આવે અને આ બંનેને જાહેર રસ્તા ઉપર સરઘસ કાઢવામાં આવે એવી સમગ્ર ગુજરાતના કોળી સમાજની માંગ છે। અને જે જીવલેણ હુમલો કર્યો એનો વિડીયો પણ વાયરલ થયો। જેમ ઢોરને મારતા હોય જાનથી મારી નાખવા સુધીની કોશિશ કરેલી છે। તો પ્રથમ તો પોલીસ આની અંદર 307ની ગંભીર કલમ લગાડે, જીવલેણ હુમલો કર્યો છે અને આ જે આરોપીઓને પકડ્યા એ સચોટ એની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જયરાજ અને માયા આહિરને પણ એની અંદર ઉમેરવામાં આવે, કારણ કે મેન આરોપીઓ આ લોકો છે। એને જ્યારે ફોન કર્યો, એક તો જ્યારે સ્ટેજ ઉપરથી મોટી મોટી ફાકા બોલદારી મોટી વાતો કરે છે સંસ્કારની, પણ એના ખાટલે કોટ એના દીકરામાં જ સંસ્કાર નથી। જો એને એવું કહેવું જોઈએ તો એના જયરાજના દીકરાને એના બાપાને કહેવું જોઈએ તમારે જ આવું ન બોલવું જોઈએ, પણ બોલ્યા, માફી માંગી લીધી। ત્યાર પછી એના લુખ્ખાઓને મોકલી અને ભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો। કોળી સમાજ ક્યારેય સાચી લેવાના નથી। નવનીતભાઈ સાથે અને એના પરિવાર સાથે સમગ્ર ગુજરાતના કોળી સમાજ છે, અમારા આગેવાનો છે, અમે બધા છીએ। આને સંપૂર્ણ ન્યાય મળે અને જયરાજ અને આ માયા આહિરને પણ આની અંદર સજા મળે, 307ની કલમનો ઉમેરો થાય એવી અમારી ઉગ્ર માંગ છે। આપણે સાંભળ્યા હતા કોળી આગેવાન મુકેશ રાજપરા, તેઓએ હનુમંત હોસ્પિટલમાં મુલાકાત નવનીતભાઈથી કરી।
ત્યારબાદ તેમણે હવે મામલો જે બીચકી રહ્યો છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે જે ગંભીર આરોપ લાગી રહ્યા છે તે બાબતે હવે કાર્યવાહીની માંગ કરી છે અને આ કેસમાં નિષ્પક્ષ તટસ્થ તપાસ કરીને ન્યાયિક તપાસ સુધી આ વાત પહોંચાડવામાં આવે, આ કેસ પહોંચાડવામાં આવે તેવી માંગ પણ કોળી આગેવાનો કરી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે